નમસ્કાર, સીએનબીસી બજારની ખાસ રજૂઆત કોમોડિટી રિપોર્ટમાં આપનું સ્વાગત છે અને હું છું ઝરણા કંઠી। તો આજે આપણે ખાસ એગ્રી કોમોડિટી પર ફોકસ કરવાના છે અને એમાં પણ ખાસ કરીને ભારતમાં જે રવિ પાકની વાવણી અત્યાર સુધી થઈ છે એની આપણે વાત કરવાના છે, કારણ કે વાયોવાય ધોરણે આ વાવણીના આંકડા જે આપણી સામે આવ્યા છે એ વાવણીમાં ઘટાડો થતો દેખાઈ રહ્યો છે, જેમાંથી મુખ્ય અનાજ જેવા કે ઘઉં હોય, ચોખા હોય, દાળો હોય, તમામનું વાવેતર ઘટતું દેખાઈ રહ્યું છે। તો ઓઇલસીડના વાવેતરમાં સામાન્ય એવો વધારો અહીંયા આગળથી થતો દેખાયો છે। ખાસ જો ગુજરાતની વાત કરીએ તો જીરાનો વાવેતર વિસ્તાર છે એમાં માતબર પ્રમાણની અંદર વધારો થયો છે, પરંતુ બાકી તમામ રવિ પાકોના વાવેતર વિસ્તારની અંદર ઘટાડો થયો છે। તો શું છે આના કારણો, આગળ કેવી રહેશે તેની કિંમતો, આ તમામ અંગે આપણે ચર્ચા કરીશું, જેને સાથે સરકારના મોંઘવારી થાંભવાના પગલાંની કેવી રહેશે અસર આ તમામ કોમોડિટીઝ પર, એ અંગે પણ આપણે ચર્ચા કરીશું નિષ્ણાતોની સાથે। અને આ ચર્ચામાં આપણી સાથે કુંવરજી ગ્રુપના રવિ દિયોરા જોડાઈ ગયા છે। રવિજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર। અને આ ચર્ચાની આપણે શરૂઆત કરીએ પહેલાં, હવે આપણે ક્રિસમસ પહેલાંને આપણી વીકેન્ડ પર આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ, તો સૌથી પહેલાં આપને મેરી ક્રિસમસ। અને આપણી ચર્ચાનું જો અહીંયા આગળથી આપણે શરૂઆત કરીએ તો જે રીતે મેં ઉલ્લેખ કર્યો કે રવિ પાકની વાવણીના જે આંકડા આવ્યા છે એની અંદર આપણને જે દેખાઈ રહ્યું છે, ઘઉં, ચોખા જેવા મુખ્ય અનાજોની વાવણીની અંદર ખાસો એવો ઘટાડો આવતો આપણને દેખાઈ રહ્યો છે। ગુજરાતમાં પણ વાવેતર વિસ્તારને આપણે જોઈએ તો અહીંયા આગળથી ખાસો ઘટાડો આવતો દેખાઈ રહ્યો છે। મુખ્ય કારણો તમે આના કઈ રીતે જોઈ રહ્યા છો અને આની કઈ રીતની ઇમ્પેક્ટ કિંમતો ઉપર આવશે, અને આપનું કઈ રીતનો અહીંયા આગળ વ્યૂ બની રહ્યો છે? જરૂરથી આપની ટીમ અને દર્શકોને મેરી ક્રિસમસ। અને પર્ટિક્યુલર જે રીતે અત્યારે માહોલ ચાલી રહ્યો છે, આઈ થિંક કે કોમોડિટી માર્કેટમાં આપણે રાઇટલી પોઈન્ટ આઉટ કરો કે આ વખતે એક થોડું એગ્રીકલ્ચર કોમોડિટીઝમાં કેલેન્ડર યર હોય કે ફાઇનાન્શિયલ યર હોય, અત્યાર સુધી પ્રાઇઝીસ થોડા કેપ રહ્યા છે। પ્રાઇઝીસમાં કોઈ ખાસ એવો ઉછાળો ના તો ડોમેસ્ટિક કોમોડિટીઝમાં ના ઇન્ટરનેશનલ કોમોડિટીઝમાં જોવા મળ્યો છે। પર્ટિક્યુલર રવિ પાકની વાવણીની વાત કરીએ તો આજે પ્રાઇસ સેન્સિટિવિટી ધીરે ધીરે વધી ગઈ છે, કારણ કે ખેડૂતોમાં જે ઇન્ફોર્મેશનનો સોર્સ છે એ ઘણા વધી ગયા છે। અને આના હિસાબે જ્યારે આ ઇલેક્શનનું યર છે તો એના હિસાબે જે પણ એસેન્શિયલ કોમોડિટીઝમાં આવતી કોમોડિટીઝ છે ત્યાં સરકારનું સતત વલણ રહ્યું છે કે એ પ્રાઇઝીસને બહુ વધારો ના થાય, અને આના હિસાબે ખેડૂતોએ પણ આ પાકથી થોડું દૂર રહ્યા છે। તમે જોશો તો પલ્સીસ, વીટ, આમાં સોઈંગમાં જે ઘટાડો જોવા મળી રહ્યો છે, બેઝિક એનું રીઝન છે। સાથે ઓઇલ સીડ છે, ઓઇલ સીડમાં થોડી સ્ટેબિલિટી છે, અને મીન્સ કે એડિબલ ઓઇલના પ્રાઇસીસ આપણે ઇન્ડિયામાં મેજરલી મીન્સ કે બહારની પરિસ્થિતિઓ આધારિત સેન્સિટિવિટી હોય છે, તો એનું આટલું બધું ઇન્ટરવેન્શન ગવર્મેન્ટનું એમાં જરૂર પણ નથી પડતી, કારણ કે ગત વર્ષની સરખામણીએ ભાવ ઘણા ઘટા છે। પણ યસ, આઈ થિંક કે આ એક પહેલું રીઝન છે કે પ્રાઇઝીસ ટેપિડ રહ્યા છે, એના હિસાબે આ વાવણીના ડેટા છે એ કોમોડિટીઝમાં ઓછા રહ્યા છે। સેકન્ડ, જો જે મેજર ફોકસ રહ્યું છે એ મોન્સૂનનું રહ્યું છે આ વર્ષમાં જોઈએ તો આપણે હર સિઝન, એ સમર હોય, એ વિન્ટર હોય કે પછી મોન્સૂન હોય, તમામ જગ્યાએ થોડું ફોકસ એક નકારાત્મક રહ્યું હતું। તો થોડા ડિલે ઇન મોન્સૂન થયું, તો એના હિસાબે માર્કેટનું આ એક નકારાત્મક વલણ છે કે જે ખેડૂતોનું છે એ વાવણીમાં પણ થોડું ડિલે થયું। હવે ડિલે વાવણી થાય એના હિસાબે શું થયું કે વાવણી પોસિબલ પણ ના થઈ, એટલે આટલી મોટી એક શોર્ટફોલ ગુજરાતમાં આવ્યું છે। ગુજરાતમાં જે શોર્ટફોલ છે એમાં મુખ્યત્વે ઘઉં છે, સાથે પલ્સીસ છે, એને સૌથી મોટું યોગદાન આપ્યું છે। પલ્સીસની વાવણીમાં ઘણું મોટું કરેક્શન જોવા મળ્યું છે, તો મારા હિસાબે આ એક બેઝિક ફોકસ રહ્યું છે। અને આ વખતે એક પોઝિટિવ વસ્તુ એ છે કે જો તમે સ્ટેટની વાવણીના આંકડા જો કે સેન્ટરના, તમામ જગ્યાએ એક જ પરિસ્થિતિ કે એક જ રીતેની જે મોમેન્ટમ છે ચાલી રહી છે, જ્યાં પ્રાઇસીસ ઓછા છે, અને જ્યાં અત્યારે રવિ પાકમાં જ્યાં ઇનિશિયલી વરસાદની જરૂર, મીન્સ કે ઇનિશિયલી વરસાદે થોડું નેગેટિવ ફોકસ કર્યું, કારણ કે જે હમણે અનસિઝનલ રેન હતું એના હિસાબે જે ફોકસ ફાર્મર્સનું રહ્યું એ શરૂઆતમાં જે આનાથી નુકસાન ના થાય એ ક્રોપ પર વધુ થયું। તો ઘણી બધી ચેન્જ છે, ઘણા બધા ઇફેક્ટ છે, આપણે આગળ ડિસ્કસ કરીશું, બટ અત્યારે એવું લાગી રહ્યું છે કે હવે આ વાવણીના જે આંકડાઓ આવી ગયા છે ફાઇનલ છે, આમાં કોઈ મેજર ચેન્જ થાય એવી પરિસ્થિતિ નથી। પલ્સીસ થોડું વધારે નેગેટિવ હશે, કારણ કે ગવર્મેન્ટને ઇલેક્શનમાં જવાનું છે, એ ટાઈમે પ્રાઇસીસ પણ નીચે રાખવાના છે, એક કેપમાં રાખવાના છે, અને આ સાથે વાવેતર ઘણું ઘટ્યું છે, તો મારા હિસાબે પલ્સીસ એવું મને કોમ્પ્લેક્સ લાગી રહ્યું છે, જે ભારત માટે આ વખતે વધારે કન્સર્ન રહી શકે છે।
ઓકે, તો ઓવરઓલ આપણે અહીં આગળથી વાવણીના આંકડાઓની જે આવતા આવ્યા છે એને સમજવાની આપણે અહીં આગળથી કોશિશ કરી છે અને પલ્સીસની અંદર જે વાવેતર વિસ્તાર અહીંયા આગળથી આપણને ઘટતો દેખાયો છે તે એક ખાસી ચિંતાનું કારણ આવનારા સમયની અંદર બની શકે છે એની પણ આપણે અહીં આગળથી ચર્ચા કરી છે. રવિજી, જે રીતે મેં આપણે શોની શરૂઆતમાં ઉલ્લેખ કર્યો કે સરકારે પણ ઘણા બધા એવા પગલાં લીધા છે કિંમતોને કાબૂમાં રાખવાના, જેની પણ એક ખાસી એવી ઇમ્પેક્ટ અહીંયા આગળથી આવતી દેખાય છે. ઘઉંને માટે પણ સરકારના પગલાં જે અહીંયા આગળથી લેવામાં આવ્યા છે એની પણ એક ઇમ્પેક્ટ જે આપણને આવતી દેખાય છે. ઘઉંની કિંમતોમાં ખાસો એવો ઘટાડો આવતો દેખાયો. બાસમતી, નોન બાસમતી રાઈસને લઈને પણ સમયે સમયે એક્સપોર્ટને લઈને અમુક બેન કરવામાં આવ્યો અને એવી જાહેરાતો કરવામાં આવી. અત્યારે જે આ વીકની અંદર જો જાહેરાત આવી હતી ખાસ કરીને રાઈસને લઈને કે તમામ કંપનીઓને કહેવામાં આવ્યું કે એમની કિંમતો એમણે અહીંયા આગળથી ઘટાડવી જોઈએ અને સરકારના જે કોટા છે FCI દ્વારા પણ સરકારની માર્કેટમાં ઘઉં અને ચોખા લાવવાની વાત કરી છે. તો આ તમામ પગલાઓને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને આની અસર કેવી આવી શકશે? આ બધી કોમોડિટીઝની કિંમતો વધુ ઘટતી દેખાશે? જરૂરથી આ જે વર્ષ છે, આઈ થિંક કે જે ઇલેક્શન સુધી મે સુધી તમને કોઈ આટલું મોટું આમાં પરિસ્થિતિમાં પ્રાઇસમાં કોઈ એમાં ઇમ્પેક્ટ નહીં આવે. એ જે આપણે પલ્સીસની વાત કરી, સોઈંગ ઘટું છે, છતાં અત્યારે ઇમ્પોર્ટ થઈને આને ભારણ છે એ હળવું કરવામાં આવ્યું છે. વીટ છે, રાઈસ છે, એમાં પણ અત્યારે એક્સપોર્ટ પર જે રિસ્ટ્રિક્શન્સ લગાવીને એની સપ્લાય ડોમેસ્ટિક સપ્લાયને સારી રાખવામાં આવી છે. હવે આગળ જતા બે કન્સર્ન રહેશે. એક તો ઇલેક્શન કમ્પ્લીટ થશે પછી આટલું ગવર્મેન્ટ છે એ સ્ટેબલ કરી રાખશે અને પછી જ, કારણ કે અત્યારે તો શું છે કે 1-2 મહિના પછી અરાઇવલ્સ ને આ બધાના હિસાબે આટલા પ્રાઇસ ઉપર નહીં જાય, પણ પછી જ્યારે એકચ્યુઅલ માર્કેટને આની પરિસ્થિતિનો ખ્યાલ આવશે, આઈ થિંક કે સેકન્ડ જે કેલેન્ડર યર છે 2014 નું સેકન્ડ હાફ છે ત્યાં થોડી એક નકારાત્મક પરિસ્થિતિ રહી શકે. તો મારા હિસાબે આના ઉપર એક થોડું ફોકસ કરવાનું છે. એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટમાં આવતી તમામ કોમોડિટીઝમાં મે સુધી કોઈ પ્રાઇસમાં એપ્રિસિએશનની ચાન્સીસ મને નથી દેખાઈ રહ્યા. મે બાદ મારા હિસાબે એક મોટો ઉછાળો ડ્યુ છે. એ તમામ જે કોમોડિટીઓ, એમાં વીટ હોય કે સાથે સાથે રાઈસ હોય, તમામ જે એસેન્શિયલ કોમોડિટીઝના પ્રાઇસીસમાં એક શાર્પ ઉછાળો ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક માર્કેટમાં દેખાશે. ત્યાં સુધી ગવર્મેન્ટ હંમેશા ટ્રાય કરશે. આની એક નકારાત્મક અસર વાવણી પર પડી છે, કારણ કે ફાર્મર છે એ હવે એજ્યુકેટેડ પણ છે અને એ આ બધી જાણકારી પણ રાખે છે. તો આઈ થિંક જે રીતે ફાર્મરે પોતાની આ વખતે જોશો તમે તો એને પોતાની આખી જે ચેન છે, પેટર્ન છે, સોઈંગની પેટર્ન, એ તમામ સ્ટેટે, રાજસ્થાન હોય, MP હોય, ગુજરાત હોય, તમામ જગ્યાએ આ પેટર્ન ચેન્જ થઈ છે. અને એના જ હિસાબે તમે જોશો તો મસ્ટર્ડના પ્રાઇસીસ એ એક એસેન્શિયલ કોમોડિટી છે, એમાં સોઈંગમાં એક ખાસો ઘટાડો છે. ગુજરાતમાં પણ જોઈએ તો પલ્સીસમાં એક મોટો ઘટાડો જોવા મળ્યો છે. રાજસ્થાનમાં જોઈએ તો રાજસ્થાનમાં પણ પલ્સીસમાં ઘટાડો છે, સાથે વીટમાં ઘટાડો છે. તો દરેક જગ્યાએ જે એસેન્શિયલ કોમોડિટી છે એના સોઈંગમાં ઘટાડો છે. તો આ એક આગળ જતા સપ્લાય માટે એક મોટું કન્સર્ન રહેશે, કારણ કે લાસ્ટ યર આમનું સોઈંગ, આમની yield ઘણી બેટર હતી. તો આપણી પાસે છેલ્લે સુધી ખેડૂતોને પાસેથી લેવા માટે લોકોને ફ્રી ડિસ્ટ્રીબ્યુશન સ્કીમમાં લોકોને અનાજ આપવા માટે સારી એવી આપણી પાસે ડોમેસ્ટિક અવેલેબિલિટી હતી. હવે આપણે ઇમ્પોર્ટની જરૂર પડશે. જો આ રીતેની જ મીન્સ કે આપણે ડિસ્ટ્રીબ્યુશન કરતા રહીશું અને આ પેટર્ન છે જો ફાઇનલ રહેશે, તો મારા મત મુજબ પલ્સીસ અને વીટ, આ બે કોમોડિટી છે જે આગળ જતા એક સેન્સિટિવિટી રહેશે. કારણ કે આપણે રાઈસમાં મોટા એક્સપોર્ટર છે, તો ગવર્મેન્ટ ક્યારે પણ એ રાઈસનું, અત્યારે જેમ રિસ્ટ્રિક્શન્સ લગાવી રહી છે, એમ ક્યારે પણ એ રાઈસનું કન્વર્ઝન કરી કે એમના રિસ્ટ્રિક્શન રાખી ડોમેસ્ટિક સપ્લાયને ઇનફ રાખી શકે છે. મેજરલી પ્લે કરી રહ્યું છે ઇથેનોલ, વધારે કરી રહ્યું છે. ગવર્મેન્ટને ઇથેનોલનું બ્લેન્ડિંગનો ટાર્ગેટ પણ પૂરો કરવો છે, સામે જે સુગરની અવેલેબિલિટી પણ એમને રાખવી છે. તો આ બંનેમાં શું થશે, આગળ જતા જે ઇથેનોલમાં જે કેપેસિટી, કારણ કે હવે ગવર્મેન્ટે એમાં રિસ્ટ્રિક્શન્સ લગાવી દીધા છે, તો એના હિસાબે જે બધા અનાજ છે એના ઉપર વધારે પ્રેશર આવશે, કારણ કે ઇથેનોલ આમાંથી પણ જનરેટ થાય છે, સિરિયલમાંથી, અને સાથે એ સુગરમાંથી પણ થાય છે. અત્યાર સુધી ઇન્ડિયાની મોટી કેપેસિટી સુગર સાઈડથી, સુગર કેન સાઈડથી વધારે ફૂલફિલ થાય છે. હવે આ વખતે આ અનાજ ઉપર એનું ભારણ વધારે આવશે, તો ઇથેનોલ પણ એક મોટો પ્લે રહેશે રાઈસ માટે.
જો ઇથેનોલમાં રાઈસનું બ્લેન્ડિંગ વધી ગયું, રાઈસ સાઈડથી વધારે ત્યાં સપ્લાય ગઈ તો રાઈસમાં પણ પ્રોબ્લેમ આવી શકે. તો મારા હિસાબે અત્યારે ડિમાન્ડ અને સપ્લાયનો સિનારિયો ટિલ એપ્રિલ મે ગવર્મેન્ટ ટ્રાય કરશે કે બેલેન્સ રહે. ઘણા બધા પલ્સીસને ઇમ્પોર્ટને પણ ગવર્મેન્ટે છૂટ આપી દીધી છે. તો આઈ થિંક આ બધું ફેક્ટર જોતા એવું લાગી રહ્યું છે કે આ વર્ષને તમારે બે પરિસ્થિતિ અને બે ભાગમાં વહેંચવું જોઈએ. ઓકે, તો અહીંયા આગળથી આપણે જે જોઈ રહ્યા છે કે ખાસ પલ્સીસની અંદર જે આપણો વાવેતર વિસ્તાર છે એ ઘટતો દેખાયો છે અને જે રીતનું કન્ઝપ્શન છે એને જોતાનો ઇમ્પોર્ટ આપણને વધતો દેખાઈ શકે છે અને એના સિવાય અત્યારે તો બીજો કોઈ વિકલ્પ દેખાઈ નથી રહ્યો. તો આ તમામ વસ્તુઓને આપણે અહીંયા આગળથી ખાસ કરીને આપણે એને ખાસ કરીને જોઈને સમજીને ચાલવાનું રહેશે. તો આ એગ્રી કોમોડિટીઝ પર આ તમામ પગલાઓની ઇલેક્શન યર છે એને કારણે પણ એક ખાસ અસર અને જે આ વાવેતર વિસ્તાર ઘટી રહ્યો છે એની આપણે અહીંયા આગળથી એક ખાસ વાત અહીંયા આગળથી કરી રહ્યા છે. રવિજી, આપે જે આ ઇથેનોલ સ્ટોરીની વાત કરી એની અંદર જ્યારે આપણે સુગર અંગે ખાસ વાત કરીશું, પરંતુ અનાજની આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ તો ચોખાથી એ ઇથેનોલ બનાવવાની એક આપણે વાત કરી અને આપણે જે આ સમાચારો જ્યારે ચાલી રહ્યા હતા ત્યારે એક મકાઈમાંથી ઇથેનોલ બનાવવાને પણ એક વાત કરવામાં આવી હતી. તો ત્યાં સરકાર પ્રોત્સાહન આપી શકે છે, કઈ રીતનું થઈ શકે છે અને એને જોતા મકાઈને આપણે કોઈ ઇમ્પેક્ટ આવતી જોઈ શકીએ છીએ? મકાઈમાં જે મેજર કન્સર્ન શું છે કે ઇન્ટરનેશનલ પ્રાઇસીસ છે એ આ વર્ષે સારી સપ્લાયના હિસાબે 29% યર ઓન યર બેઝ પર ઘટ્યા છે. તો આના હિસાબે શું છે, અત્યારે મકાઈ સસ્તી પડે છે અને અત્યારે માર્કેટનું ટોટલ ફોકસ ત્યાં પણ છે. સ્ટાર્ચ પણ તેમાંથી બને છે. તો આઈ થિંક મકાઈનું ઘણું ઇન્ડસ્ટ્રીયલ અને સાથે સાથે મકાઈનું ઘણું કન્ઝમ્પશન યુઝ પણ છે. તો આઈ થિંક મકાઈ આપણા માટે પોઝિટિવ છે, કારણ કે ત્યાં સોઈંગના આંકડાઓ જો ઇન્ડિયાના જોઈએ તો પણ ત્યાં મારા હિસાબે બેલેન્સ છે. કોઈ વધારે ત્યાં મીન્સ કે એક મેઝનું તમે જોશો તો 4% હાયર છે. તો આઈ થિંક ત્યાં પણ એક સારી રિલીફ છે. ઇન્ટરનેશનલમાં પણ સપ્લાય ખાસ એવી ઇનફ હતી, કારણ કે યુએસડીએના રિપોર્ટ પ્રમાણે ગત વર્ષે યુએસમાં મકાઈનું જે ઉત્પાદન છે એ માર્કેટના અનુમાન કરતાં વધુ થયું. તો ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક બધી સાઈડથી એવું લાગી રહ્યું છે કે મકાઈ માટે ઘણી રાહતની બાબત છે. પણ હા, જેવું તમને આગળ જતાનું કન્વર્ઝન જશે, એની ડિમાન્ડ ફરીથી આવશે, પ્રાઇસ પણ 29% ડાઉન છે. તો કદાચ જો પ્રાઇસની સેન્સિટિવિટી વધારે છે, મેઝના ડોમેસ્ટિક પ્રાઇસમાં કોઈ ઘટાડો નથી જોવા મળ્યો. ઇન્ટરનેશનલ પ્રાઇસ અને ડોમેસ્ટિક પ્રાઇસમાં ઘણો ડિફરન્સ છે. તો આઈ થિંક આપણે ઇમ્પોર્ટ પણ કરી શકીએ છીએ. તો જો ગવર્મેન્ટ આમાં ઇમ્પોર્ટ અલાઉ કરે અને ઇમ્પોર્ટ વધારે ને વધારે મકાઈનો કરે તો આ એક એવી કોમોડિટી છે જ્યાં આપણે આ જે બેલેન્સ છે રાઈસ એઝ વેલ એઝ સુગરનું, એ બેલેન્સ મકાઈથી કરી શકે. પ્રાઇસ ઇન્ટરનેશનલ સસ્તા છે. રૂપી પણ 83, 20, 30 આસપાસ ચાલી રહ્યો છે. તો ઇનકેસ આમાં જો ઇમ્પોર્ટ કરવામાં આવે ને ઇનિશિયલી આમાં શું થશે કે જો વધારે પડતું ઇમ્પોર્ટ થાય તો પછી ફરીથી ઇલેક્શનનું યર, ફાર્મર્સને ઓછા પ્રાઇસ મળવા, આ પણ એક ગવર્મેન્ટ માટે મોટી ચેલેન્જ છે. તો ડિમાન્ડ અને સપ્લાયના સિવાય આ વખતે બીજા બે ફેક્ટર છે. એક તો મોન્સૂન અને સાથે જે વેધર છે એ સાથ નથી આપી રહ્યું. સોઈંગ સારું થશે પણ જો yield આટલી આવે એ ઘણું ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે yield જો સેજ પણ ઉપર નીચે થશે તો માત્ર 4% હાયર સોઈંગ છે એ યર ઓન યર ફ્લેટ થઈ જશે અને ગત વર્ષની સરખામણીએ મકાઈની ડિમાન્ડ પણ આ વખતે વધારે સારી રહેશે. તો મારા હિસાબે ખેડૂતો જે લોકો હજી વાવણી કરવાની બાકી છે કે હજી પણ એ લોકો લેટ થિંકિંગ કરી રહ્યા છે, એ લોકો માટે આ વર્ષ માટે સૌથી વધારે પ્રાધાન્ય મકાઈ ઉપર આપવું જોઈએ. મારા હિસાબે ઇન્ડસ્ટ્રીયલ અને કન્ઝમ્પશન યુઝ ઉપરાંત ઇથેનોલ, આ 3 ફેક્ટર છે જે મકાઈને આગળ જતા એનો ડિમાન્ડ અને પ્રાઇસ બંનેને બૂસ્ટ આપી શકે છે. ઓકે, તો મકાઈને અસર કરનારા તમામ પરિબળોની આપણે અહીં આગળથી વાત કરી છે. તો જે આપણે વાત કરી છે ઇન્ડસ્ટ્રીયલ યુઝ, કન્ઝમ્પશન અને સાથે સાથે આ ઇથેનોલનો જે વેગ આપવામાં આવી શકે છે તો આનો બૂસ્ટ આપને મળી શકે છે. તો જો વાવણી બાકી છે જે ખેડૂતોની, એ મકાઈ ઉપર અહીં આગળથી ફોકસ કરી શકે છે. તો આ પણ એક આપણે ખાસ આ ચર્ચાની અંદર આ મુદ્દાને સાંકળી લીધો છે. આગળ આપણે જો ખાસ કરીને રાઈસની વાત કરીએ, ચોખાની કિંમતો આંતરરાષ્ટ્રીય બજારની અંદર ખાસી એવી વધી છે. હવે જે એક્સપોર્ટ કરનારી કન્ટ્રી છે એમાં ભારતનું બહુ મોટું સ્થાન છે અને ભારતથી એક્સપોર્ટ બેન છે, રવિજી. અને સાથે જ જે આપણે રેટ સીને લગતા જે સમસ્યા જોઈ રહ્યા છે ત્યાંથી સપ્લાયને ઇમ્પેક્ટ થઈ રહી છે. તો આ જોતાં આંતરરાષ્ટ્રીય બજારમાં ચોખાની કિંમતો હજી વધારે ઊંચકાશે અને આની જો આપણે વાત કરવી હોય આંતરરાષ્ટ્રીય લેવલ પર ચોખાની કિંમતોની, તો આપ કઈ રીતે જોઈ રહ્યા છો? અહીંયા કયા કયા પાસા ઉપર ધ્યાન રાખવાનું રહેશે?
એક વીકમાં જ રફ રાઇસના પ્રાઇસ યુએસમાં 3% વધી ગયા. મીન્સ કે આપણને આ લાગશે 3%, પણ એની સેન્સિટિવિટી ઘણી વધારે હોય છે, કારણ કે ત્યાં રાઇસ છે એની અવેલેબિલિટીની ઘણી મોટી કન્સર્ન પહેલેથી છે, જ્યારથી ભારત સરકારે પોતે પહેલીવાર, મીન્સ કે હિસ્ટ્રીમાં પહેલીવાર એવું છે કે આપણે આના ઉપર થોડા રિસ્ટ્રિક્શન્સ લગાવ્યા છે. આખું વર્ષ રિસ્ટ્રિક્ટિવ ટ્રેડનું ગ્લોબલ કોમોડિટી માટે રહ્યું. જ્યારે સપ્લાય રિસ્ટોર થવાની ચાન્સ આવ્યું, ત્યારે કંઈ ને કંઈ જીઓપોલિટિકલ રિસ્ક હોય કે પછી સાથે એના અવેલેબિલિટીનું રિસ્ક હોય, એ હંમેશા ચોખા અને સુગર જેવી એસેન્શિયલ કોમોડિટીઝ પર આખા વર્ષ રહ્યું છે. ચોખામાં આઈ થિંક કે જે ગ્લોબલી સપ્લાય છે, ત્યાં સપ્લાય બસ એ ઇન્ડિયા, કારણ કે વર્લ્ડમાં ઇન્ડિયાનું બહુ મોટું શેર છે એક્સપોર્ટમાં, અને એના હિસાબે ઇન્ડિયામાં કોઈ પણ પોલિસી ચેન્જીસ છે એ હંમેશા ત્યાં ચોખાના પ્રાઇસીસને ઉપર અને નીચે થતામાં ઘણું મોટું પાર્ટ આપણા પોલિસીની સેન્સિટિવિટી સાથે જોડાયેલા છે. આઈ થિંક કે ત્યાં જોઈએ તો ઇન્ડિયા, થાઈલેન્ડ, વિયેતનામ આ એક ટોપ પ્રોડ્યુસર છે, અને મેજરલી જોઈએ તો એ સુએઝ કેનલ અને રેડ સીના મારફતે જે વેપાર થાય છે, એ આઈ થિંક અહીંયાથી માર્કેટનું એવું અનુમાન છે કે આજે વેપાર અને ટ્રાન્સપોર્ટેશન લોજિસ્ટિક કોસ્ટ છે એમાં 15 થી 20% આમાં વધારો થઈ શકે, કારણ કે આટલું રિસ્ક છે. એટલે અત્યારે તો ત્યાંથી ઘણી બધી કંપનીઓ, મોટા ભાગનું જે કંપનીઓ છે એને ત્યાંથી રૂટ બંધ કર્યો છે, એટલે જે એમને ફરીને જવું પડશે, એના હિસાબે 15-20%ની એક તો કોસ્ટ વધશે, અને એક તો ઓલરેડી માંડ સપ્લાય થઈ રહી છે, એ સપ્લાયમાં જો આ રીતે થાય તો મારા હિસાબે તમે જોશો તો વિયેતનામમાં એક્સપોર્ટ જે પ્રાઇસીસ છે એ $8 પર ટન વધી ગયા છે. સાથે સપ્લાયના રિલેટેડ પણ ઓલવેઝ કન્સર્ન રહ્યા છે, કારણ કે ઇન્ડિયા છે એ વર્લ્ડના ટોટલ રાઈસ એક્સપોર્ટમાં 40%થી વધારે શેર ધરાવે છે. ઇન્ડિયા પાસે અત્યારે સપ્લાય ઇનફ છે, અત્યારે સપ્લાયને કોઈ ચેન્જ નથી, પણ જો ગવર્મેન્ટની પોલિસી અરાઉન્ડ એપ્રિલ-મે સુધી રિસ્ટ્રિક્ટિવ રહે તો સૌથી મોટું પ્રોબ્લેમ એ યુએસના રાઈસને, મીન્સ કે યુએસમાં રાઈસની અવેલેબિલિટી માટે થશે. યુએસમાં રાઈસ આમ પણ આ વર્ષે જોઈએ તો ત્યારે આપણે આ ન્યૂઝ આપ્યા ત્યારે તો બહુ મોટો ઉછાળો હતો, ત્યારબાદ એ ઇન્ટ્રાડે પૂરતો ઉછાળો રહી અને રફ રાઈસના પ્રાઇસ સ્ટેબલ થયા છે. પણ હાલાકી વાર્ષિક ધોરણે આ એક એવી કોમોડિટી ટોટલ યુએસ બાસ્કેટમાંથી છે જેના પ્રાઇસ ઘટ્યા નથી, સ્ટેબલ રહ્યા છે, અને ડોમેસ્ટિક પ્રાઇસીસમાં ગવર્મેન્ટનું સતત ત્યાં ઇન્ટરવેન્શન રહ્યું છે. બાસમતી સાઇડથી મારા હિસાબે ઘણું પોઝિટિવ ફોકસ છે. હાલાકી જે નેગેટિવ ફોકસ છે રફ રાઈસ માટે રહેશે. બાસમતીમાં આટલા મોટા રિસ્ટ્રિક્શન્સ નથી, અને બેઝિકલી ગવર્મેન્ટ આને આટલું મોટું એસેન્શિયલ કોમોડિટી જેટલું નથી જોતું જેટલું રફ રાઈસને જોયું છે. તો આઈ થિંક કે બાસમતીના પ્રાઇસ છે થોડા કેપ રહેવા જોઈએ, પણ રફ રાઈસના પ્રાઇસીસ છે એ મારા હિસાબે આખું વર્ષ હજી પણ એક ઉપર રહી શકે છે. જે આપણે એગ્રી કોમોડિટીઝ અંગે ખાસ ચર્ચા કરી રહ્યા છે. આ ચર્ચામાં આપણી સાથે કુંવરજી ગ્રુપના રવિ દિયોરા જોડાયેલા છે. રવિજી, આપણે ખાસ કરીને એસેન્શિયલ કોમોડિટીઝની, આપણે ચોખાની, ઘઉંની અહીં આગળથી વાત કરી, પણ મસાલાની પણ જો આપણે અહીં આગળથી વાત કરી લઈએ, એક તો આપણે જે રીતે જોયું છે મસાલાની અંદર આપણે વોલેટિલિટી જોઈ રહ્યા છે, પણ ઓવરઓલ ઘણો મોટો કિંમતોની અંદર ઘટાડો આપણે અહીં આગળથી મસાલા પેકની અંદર આવતો જોયો છે. અને જે રીતનો વાવેતર આપણે જોઈ રહ્યા છે, ગુજરાતની અંદર જીરાના વાવેતરમાં ઘણો મોટો વધારો થયો છે, અને ધાણાનું જે વાવેતર છે એ અહીંયા આગળથી આપણને ફરી પાછું ખાસું એવું ઘટતું દેખાઈ રહ્યું છે. મસાલાના વાવેતરને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? પ્રાઇસ ઉપર આપનો શું આઉટલુક બની રહ્યો છે? તો ઓવરઓલ મસાલા માટે હવે આપનો કઈ રીતની સલાહ રહેશે? જરૂરથી તમે જીરામાં જોશો તો વાવેતરના આંકડાઓ ઘણા મોટા રહ્યા, અને આપણે સતત જ્યારે 64,000 જીરું હતું ત્યારે સતત આની ચર્ચા પણ કરી હતી. આપણા સ્પેશિયલ શોમાં પણ મેં વાત કરી હતી કે આ વખતે જો 40-50 હજાર વચ્ચે પણ જો જીરાનો પ્રાઇસ રહે તો પણ ફાર્મરની જે પહેલી પસંદગી છે એ જીરું જ રહેશે. ગત વર્ષની સરખામણીએ હજી પણ એક સ્ટ્રોંગ પરફોર્મન્સ આ કોમોડિટી આપ્યું છે. તો આઈ થિંક એના હિસાબે હજી પણ આ લેવલ જ્યાં અત્યારે ટ્રેડ થઈ રહ્યો છે એ પણ ફાર્મર્સ માટે બેટર જ છે. આ તો હાઈ લેવલથી પ્રાઇસ નીચે આવે છે એટલે થોડું માર્કેટને એનું કન્સર્ન છે. yield વધારે ઇમ્પોર્ટન્ટ છે. વાવેતર તો ઘણું વધારે વધુ છે, અને માર્કેટના અનુમાન પણ હતા, અને એના જ હિસાબે 64,000 વાળો પ્રાઇસ આજે 38,000 વોલ્ટાઇલ થઈ રહ્યો છે. તો મારા હિસાબે સ્પાઇસીસમાં તમારે પર્ટિક્યુલર જીરામાં જ્યાં સુધી મીન્સ કે કઈ અનસિઝનલ રેન કે કઈ yield લોસના સમાચાર ના આવે ત્યાં સુધી અપસાઇડ કેપ રહેશે. કોઈ વધારે ઉછાળાની શક્યતા ના જોવી જોઈએ, અને આઈ થિંક કે ત્યાં સેલર પોઈન્ટ હાવી થયું છે. સેકન્ડ છે કે ધનિયા છે. ધનિયામાં એક શાર્પ કરેક્શન જોવા મળ્યું છે. તમે જો સોઈંગના આંકડાઓ જોશો તો ત્યાં ગુજરાતમાં ઘણું મોટું કરેક્શન છે, ને આ એક બહુ મોટી વોલ્ટાઇલ કોમોડિટી છે ઇન ટર્મ્સ ઓફ સોઈંગ. છેલ્લા 2 વર્ષથી 100%થી વધારે આમાં પણ
ઉત્પાદનમાં મીન્સ કે સારો ઉછાળો હતો, સાથે એના સોઈંગમાં પણ ઉછાળો હતો. તો મારા હિસાબે આ વખતે જે પાકનું વાવેતર ઘટ્યું છે, આઈ થિંક આ વર્ષ સારા એવા સપ્લાયનું બેલેન્સ થશે. ધાણામાં મારો મત એવું છે કે આ વર્ષ છે એ બેલેન્સિંગ રહેશે ને આવતું વર્ષ છે એ તમને ટ્રેન્ડિંગ રહેશે પ્રાઇસ વાઇઝ. આ બેલેન્સિંગમાં હંમેશા પ્રાઇસ બેલેન્સિંગ એક્ટ જ્યારે થતો હોય ત્યારે ચાલતી હોય છે. એટલે કે હવે જે સપ્લાય અને હાયર સ્ટોક છે એ અત્યારે ધીમે ધીમે ધાણામાં નીચે આવી રહ્યા છે. અત્યારે જૂની સપ્લાય છે એ માર્કેટમાં જઈ રહી છે. જ્યારે આનું અરાઇવલ્સ આવશે, બસ એ છેલ્લું કરેક્શન હશે, ત્યારબાદ એક વન વે રેલીની ત્યાં આશા રાખવી જોઈએ. મારા મત મુજબ ધન્યમાં તમને આ વર્ષ અંત સુધીમાં આઈ થિંક 9,000ના પ્રાઇસ જોવા મળે તો પણ નવાઈ નહીં. અત્યારે 7,300 જેવું પ્રાઇસ ચાલી રહ્યું છે. મારા હિસાબે એને ત્યાં તમારે દરેક કરેક્શન 7,000 7,100 આ એક ઘણો બેઝ સપોર્ટ છે ધ્યાનમાં રાખી અને ઘટાડે ત્યાં ખરીદીનો અપ્રોચ રાખવો જોઈએ. કારણ કે ત્યાં આટલું મોટું કન્સર્ન જેટલું જીરામાં છે એટલું નથી. સાથે ટર્મરિકમાં આઈ થિંક કે સોઈંગ બાદ છે અત્યારે અનસિઝનલ રેન 2 વાર મીન્સ કે આંધ્રા અને તેલંગાના સાઈડ આવ્યું હતું. તેના હિસાબે જે માર્કેટને ફિયર છે એટલું કદાચ મોટું સપ્લાયનું પ્રેશર નહીં રહે. તમને આગામી 15-20 દિવસમાં સપ્લાય થતી જોવા મળશે અને નવા વર્ષમાં નવો ઓર્ડર ફ્લો છે એ ત્યાં નવી તેજીની શરૂઆત કરી શકે છે. હાલાકી ત્યાં થોડું 13,200 13,100 આસપાસના લેવલ જો મળે છે તો એક વર્ષના સરખામણીએ ધ્યાન રાખી અને ત્યાં આઈ થિંક ઘટાડે ખરીદીનો અપ્રોચ રાખવો જોઈએ. ફરીથી 15,000 15,200 સુધીનું એક સીમિત ટાર્ગેટ ત્યાં ટર્મરિકમાં રહેશે. તો જીરા થોડો અવોઇડ કરો, ત્યાં ઉછાળે વેચવાલી ટકી રહેશે. ત્યારે ધાણા અને ટર્મરિક આ બંનેમાં જેવું તમને નવા જાન્યુઆરી મિડમાં જશું આપણે, નવી એક્સપોર્ટ એન્ક્વાયરીઝ છે એ સારી તેજી લાવી શકે છે. ઓકે, તો મસાલામાંથી ધાણા અને હળદરના ઉપર ખાસ તમારે અહીં આગળથી ફોકસ કરવાનું રહેશે. વાત હવે આપણે સુગરની પણ રવિજી કરી લઈએ, કારણ કે સુગરની કિંમતો જે છે 8 મહિનાના લોની આસપાસ આપણને કારોબાર કરતી દેખાઈ રહી છે. બ્રાઝિલનું પ્રોડક્શન છે એ રેકોર્ડ લેવલની ઉપર પહોંચતું દેખાઈ રહ્યું છે. અને આપણે જો આપણા બજારની વાત કરી લઈએ અહીં આગળથી, તો જે સરકારે જે પગલાં લીધા છે, જે ઇથેનોલ બનાવવા માટે પહેલાં સુગરકેન જ્યુસનો ઉપયોગ કરવાનો ઉપર બેન મૂકવામાં આવ્યો અને ત્યારબાદ આ નિર્ણયને એક રીતે પાછો ખેંચવામાં આવ્યો છે અને એને એક કોટા આપવામાં આવ્યો છે કે 17 લાખ ટન સુધીનું તમે અહીં આગળથી ઉત્પાદન સુગરકેન જ્યુસમાંથી કરી શકો છો. તો આ તમામની કઈ રીતની અસર તમે જોઈ રહ્યા છો? તો સુગર ઉપર આપનો કઈ રીતનો આઉટલુક બની રહ્યો છે? સુગરમાં આઉટલુક આઈ થિંક કે ડોમેસ્ટિક પ્રાઇસમાં કોઈ પણ ઇન્ટરનેશનલ ફેક્ટર હોય કે સપ્લાય હોય એનું કોઈ વધારે કન્સર્ન રહેતું નથી. અને ઘણા ટાઈમથી જો તો 3600 રૂપિયા આસપાસ પ્રાઇસીસ છે એક ક્વિન્ટલના સસ્ટેન રહ્યા છે. ગ્લોબલ માર્કેટમાં પ્રાઇસમાં એક મહિનામાં અને એક વીકમાં સારું કરેક્શન છે. એક સપ્તાહમાં જોઈએ તો ઇન્ટરનેશનલ પ્રાઇસીસમાં 7.5% ઘટાડો અને એક મંથમાં જો સુગરના પ્રાઇસ જોઈએ તો 25% કરેક્ટ થયા છે. બહુ મોટો ઘટાડો કહેવાય, કારણ કે સુગરના પ્રાઇસ 25% કરેક્ટ થવા એ એક ઘણું મોટું રીઝન હોઈ શકે. સાથમાં આ વર્ષના આખા વર્ષમાં 3% છે. એટલે કે જે ઇનિશિયલી તેજી જોવા મળી હતી, જે ઇથેનોલના પ્લેથી કે બ્રાઝિલમાં જે મીન્સ કે અલ નીનોની વાત ચાલતી હતી અને એના હિસાબે જે માર્કેટના કન્સર્ન હતા એ ટોટલી વાઇપ આઉટ થયા છે. મારા હિસાબે ઇન્ટરનેશનલ પ્રાઇસની સાથે ડોમેસ્ટિક પ્રાઇસમાં આટલો કરેક્શન નથી, કારણ કે ગત સપ્તાહે આપણે સરકારે આ ડિસિઝનને રિવર્સ લઈ લીધું. પણ મારા મત મુજબ જે ડોમેસ્ટિક પ્રાઇસીસ છે એમાં 3500 નો એક નવો બેઝ ગણી લેવાનો છે. હવે એના નીચે પ્રાઇસીસ સસ્ટેન રહે એવા પરિવર્તન નથી લાગ્યા. જો એના નીચે જશે તો ગવર્મેન્ટ ઇથેનોલને વધારે બ્લેન્ડ કરવાની પણ છૂટ આપશે. તો મારા હિસાબે મને એવું લાગી રહ્યું છે કે હવે 3500 નવો બેઝ છે, ઉપર 350-350 લેવલ પણ જોઈ શકાય. ઓકે, તો અહીંયા આગળથી આપણે સુગરની પ્રાઇસીસની પણ અહીંયા આગળથી ખાસ વાત કરી છે અને સ્થાનિક બજારમાં આપણે જે સરકારનો નિર્ણય બદલાતો દેખાયો છે એની એક ઇમ્પેક્ટ કિંમતો ઉપર પાછી આવતા જોઈ રહ્યા છે. તો સ્થાનિક બજારમાં એટલો મોટો ઘટાડો નથી. ત્યારે જ રવિજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને તમામ કોમોડિટીઝ અંગે અમારી સાથે ચર્ચા કરી. આપનો ખૂબ ખૂબ આભાર. અને આ સાથે જ કોમોડિટી રિપોર્ટમાં પણ હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા. વધુ અપડેટ્સ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.